આપણા બધાના ઘરમાં કોઈ એક વ્યક્તિ તો એવું છે જ કે જે ઘર ધણધણાવી નાખે એવા નશકોરા બોલાવતું હોય. પણ શું આપ જાણો છો કે બાજુવાળાની ઊંઘ બગાડવા સિવાય બીજા પણ અન્ય નુકસાનના નશકોરાને લીધે થતા હોય છે? નશકોરા બોલવાનું મુખ્ય કારણ એવું હોય છે કે રાત્રે સૂતી વખતે જે આપણે શ્વાસ લઈએ અને જે ફેફસા બાજુ હવા જતી હોય તે રસ્તામાં કંઈક સકડાશ આવે છે, અવરોધ આવે છે કે જેને કારણે એ હવા સરખી રીતે જઈ શકતી નથી, જેના પરિણામે નશકોરા બોલે છે. તો આમાં ઘણા કારણો છે. એમાં ખાસ કરીને મુખ્યત્વે નાની ગરદન હોય, મોઢા ઉપર અથવા ગરદનમાં ચરબીનો ભરાવો થતો હોય, થાઇરોઇડની બીમારી હોય, ડાયાબિટીસ હોય, પ્રેગ્નન્સી હોય, અમુક ઊંઘ માટે લેવાતી દવા હોય છે, દારૂ છે, સિગરેટ લેતા લોકો છે અને અમુક પ્રકારના અલગ નશા હોય છે અને અમુક હૃદયના રોગો હોય છે, જેમાં આ ખૂબ જ કોમનલી જોવા મળે છે. તો આ કારણે ઘણીવાર પૂરતા પ્રમાણમાં ઊંઘ શરીરને મળતી નથી, એટલે શરીર સતત થાકેલું રહે છે. રાત્રે સૂતા સૂતા પણ આપણે એવું ઘણીવાર જોઈ શકતા હોઈએ કે શ્વાસ વચ્ચે વચ્ચે અટકી જતો હોય છે, વ્યક્તિ ઝબકીને જાગી જતી હોય છે અને દિવસ દરમિયાન પણ એમનેમ બેઠા બેઠા ઊંઘ આવી જતી હોય છે. ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા આ બીમારીનું નામ છે. આને કારણે આગળ જતા હાઈ બ્લડ પ્રેશર, હૃદયના રોગો, બ્રેઇન સ્ટ્રોક અને ડિપ્રેશન જેવી ખતરનાક બીમારીઓ પણ વહેલી આવી શકે છે. માટે આ બીમારીને સમજી અને તેનું નિવારણ કરવું જરૂરી છે. પણ આના માટે જે એક સૌથી સરળ અને જે મોટાભાગના લોકોને લાગુ પડે છે એ ઉપાય છે વેઇટ લોસ. માટે આપના ડૉક્ટરને મળી આપ યોગ્ય દિશામાં તો આગળ વધી જ શકો છો, પણ આપનું વજન ઉતારવા માટેના આ પ્રયત્ન શરૂ કરી દો તો પણ આમાં ઘણો ફાયદો થતો હોય છે. માટે આપણે સ્વસ્થ રહીએ, સતર્ક રહીએ. ધન્યવાદ.